અત્યારે આપણે જૂના ઘરે ભાઈ જવાનું છે, જે જૂનું ઘર બદલાય છે ત્યાં ચલો આપણે જઈએ. મોડું આવે છે એટલે પછી કે છે ભાઈ જૂના ઘરે તમને જૂનું ઘર ચલો તમને દેખાડી ભાઈ દઉં બહારથી અત્યારે, પછી તમને અંદરથી દેખાડીશ. પૂજી પણ છે, નાસ્તો એક પેકેટ છે. ચલો ભાઈ આપણે ભાઈ કારના ઊભા હતા ને અત્યારે ચલો ભાઈ હવે આપણે નીચે જશું. હવે કરી નાખી છે તમે જોઈ શકો છો મંદિરમાં દેવી દેવતાઓ સામે તમને દેખાતું હશે. તમે જોઈ શકો છો પતંગ પણ ચગાવે છે અને હાઈ સ્કૂલ તમે જોઈ શકો છો. યુટ્યુબ ફેમિલી મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી રામ મહાદેવ. આપણા મિત્રો અત્યારે ભાઈ વેકેશન ચાલે છે અત્યારે, એટલે આપણા મામાના ઘરે આવ્યા છીએ ને અત્યારે ચલો ભાઈ આપણે નાહી લીધું છે, નાસ્તો પણ કરી લીધો છે. અત્યારે આપણે જૂના ઘરે ભાઈ જવાનું છે, જે જૂનું ઘર બદલાય છે ત્યાં ચલો આપણે જઈએ ને તમને દેખાડું. આવી ગયા છીએ એટલે ભાઈ તાળું મારી દીધું ઓલા ઘરે, એટલે ભાઈ નથી ગયા ઓલા ઘરે. એટલે ચલો અત્યારે ભાઈ આપણે પાણીનો જગ લેવા જવાનું છે, કારણ કે ભાઈ અમને પાણી નથી ભાવતું એટલે, કારણ કે મોડું આવે છે એટલે. ચલો આપણે પછી જમવા પણ બેસી જવાનું છે ને ચલો પહેલા આપણે જગ લેતા આવીએ. ભાઈ જગ લેતા આવ્યા છીએ અત્યારે. ચલો અત્યારે આપણે ભાઈ જમવા માટે બેસી જઈએ ને આજે જમવામાં છે ઊંધિયું, એટલે ચલો આપણે જમવા માટે બેસી જાય. ફૂલ ભૂખ લાગી છે એટલે ભાઈ જમી લીધું છે, મસ્ત પેટ ભરાઈ ગયું ભાઈ ઊંધિયામાં. અત્યારે ચલો ભાઈ આપણે ઘડીક ગેમ રમશું તો સુઈ જશું. સુઈવાનું તો નથી અત્યારે, હવે ઊંઘ નથી આવતી એટલે. ચલો મિત્ર આપણે સરોજોશીનો બ્લોગ જોવાનો પણ બાકી છે, ચલો સરોજોશીનો બ્લોગ જોઈ લઈએ પહેલા. મિત્રો અત્યારે ભાઈ આપણે કોન લેવા જઈએ છીએ અત્યારે, કારણ કે કોન ખાવો છે એટલે આપણી ગાડી પણ અહીંયા જ પડી છે. ચલો આપણે કોન લેતા આવીએ પહેલા, તમને બહારથી એવું લાગે તો ઘરે દેખાડી દઈશ. ચલો પછી કે છે ભાઈ જૂના ઘરે તમને જૂનું ઘર ચલો તમને દેખાડી ભાઈ દઉં બહારથી અત્યારે, પછી તમને અંદરથી દેખાડીશ. તમે જોઈ શકો છો ભાઈ બહારથી બાજુનો ભાગ, આગળથી પણ તમને દેખાડી દઉં. હજી ઉપર પણ માલ લેવાનો છે, હજી બહારથી તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો બહારથી પણ મસ્ત થઈ ગયું છે. જોઈ શકો છો આ કૂતરું બેઠું છે. ચલો હવે આપણે ભાઈ ઘર જોઈ લીધું છે અને અત્યારે ચલો આપણે ગુલ્ફી પહેલા લેતા આવીએ. હવે કેન્ડી ખાઈ લીધી છે, અત્યારે નાસ્તો પણ લેવા નાસ્તો પણ કરી લીધો છે અને અત્યારે ચલો ભાઈ આપણે ઘડી પર ભાઈ બધા ભાઈના ભાઈબંધ પણ આવ્યા છે, એટલે ચલો ઘડી પર આપણે ગેમ રમીએ ફ્રી ફાયર. આપણી ભાઈ ચા રેડી છે, ચલો આપણે ચા પી લઈએ. અને ભાઈ આપણી પાસે પક્કુજી પણ છે, નાસ્તો એક પેકેટ છે. ચલો આપણે નાસ્તો પણ કરી લઈએ ને ચા પી લઈએ. હવે મિત્રો અત્યારે હું ભાઈ અગાસીમાં આવ્યો હતો ને અત્યારે તો ભાઈ કારના પતંગ ચગે છે, તમને ભાઈ દેખાડું. મેં કીધું ચલો બ્લોગ પણ બનાવી નાખીએ. તમે જોઈ શકો છો એક સામે પતંગ ચગે છે, હમણાં 3 ચગતા હતા, એક સામે છે તમે જુઓ. ચલો ભાઈ આપણે ભાઈ કારના ઊભા હતા ને અત્યારે ચલો ભાઈ હવે આપણે નીચે જશું. હવે કારણ કે હવે પાછી ભૂખ લાગી છે, એક પડીકું પડ્યું છે એટલે ચલો એ પડીકું ખાઈ લઈએ ને પછી ચા પી લઈએ. હજી તો તડકો પણ છે, તમે જોઈ શકો છો. હજી તો બપોર કેટલા વાગ્યા તમને કહું તો 4 વાગ્યા છે અત્યારે. તમે અત્યારે જોઈ શકો છો મોસમ પણ કેવું મસ્ત છે અત્યારે, ઠંડો પવન આવે છે અહીંયા તો. અને ચલો ભાઈ અત્યારે આપણે હવે નીચે જઈએ, કારણ કે તડકો ફૂલ લાગે છે એટલે. આપણે ચા પાણી નાસ્તો પણ કરી લીધો છે અત્યારે. ચલો આપણે ઘણી વાર અત્યારે બહાર જશું ભાઈ, કંટાળો આવે છે એટલે કે બહાર રખડવા જઈએ. ઘરે આવી ગયા છીએ પણ અત્યારે તમને અંદરથી ઘર નહીં દેખાડી શકું, કારણ કે ભાઈ અત્યારે તો ભાઈ રાત થઈ ગઈ છે. એટલે ચલો તમને ભાઈ રાંદલ માતાના પહેલા દર્શન કરાવી લો. તમે જોઈ શકો છો ભાઈ રાંદલ માતાનું મંદિર, અત્યારે મસ્ત અગરબત્તી પણ કરી નાખી છે. તમે જોઈ શકો છો રાંદલમાં દેવી દેવતાઓ, હનુમાનજી મહારાજ તમે જોઈ શકો છો. અને ચલો મિત્રો આપણે ઘડી કર રેસ્ટોરન્ટ પછી પાછા આપણે ઘરે જઈએ, કારણ કે તમને દેખાડે પણ અત્યારે ભાઈ સાંજ થઈ ગઈ છે એટલે લાઇટ પણ નથી, તો ખાલી મંદિરમાં જ લાઇટ છે. અત્યારે કોઈ દર્શન કરવા આવ્યું હોય તો. અને ચલો અત્યારે ઘડી કરે રહીએ બેઠીએ અને પછી આપણે પાછા ઘરે જઈએ. અત્યારે આપણે અગાસીમાં આવી ગયા છીએ ને અત્યારે તમને ભાઈ અગાસી પણ દેખાડું આપણે કેટલી મોટી છે અગાસી. તમે જોઈ શકો છો ભાઈ અહીંયાથી શરૂ થાય ને ઠેઠ સામે સુધી છે ભાઈ. અત્યારે થોડુંક ઝાંખું દેખાશે, કારણ કે ભાઈ સંધ્યા ટાઈમ થઈ ગયો છે એટલે આપણા મોબાઈલને એટલી બધી લાઇટ પણ નથી ને મોબાઈલ પણ સારો નથી એટલે ચોખ્ખું નહીં દેખાય. ને મામા પથરા કાઢે છે, તમે જોઈ શકો છો. ચાંદા મામા પણ નીકળી ગયા છે. મિત્રો હજી કોઈક પતંગ ચગાવતું હતું સામે, તમને દેખાતું હશે. તમે જોઈ શકો છો પતંગ પણ ચગાવે છે અને હાઈ સ્કૂલ તમે જોઈ શકો છો કેવું મસ્ત છે ને ભાઈ. આ નીચે શેરી. ચલો ભાઈ ઘડી વાર અગાસીમાં પણ બેઠીએ ને પછી પાછા આપણે હવે નીચે જશું. જમવાનો ટાઈમ થઈ ગયો છે, ચલો જો આપણે જમી લઈએ. આજે જમવામાં છે ભીંડાનું શાક. ચલો આપણે હવે જમવા માટે બેસી જઈએ. આપણે હવે જમી લીધું છે અત્યારે. ચલો અત્યારે આપણે ઘડી વાર બહાર જઈએ છીએ. હવે ઘરે આવી ગયા છીએ અને અત્યારે ચલો ભાઈ આપણે એડિટિંગ કરીને સુઈ જઈએ, કારણ કે ભાઈ અત્યારે 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે. ચલો હજી એડિટિંગમાં પણ હજી 1-1.5 કલાક થશે હજી. અને ચલો અત્યારે પછી આપણે સુઈ જઈએ અને અત્યારે બ્લોગને એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે તમને નવા બ્લોગમાં તમને મળીએ. બધાને થેન્ક્સ ફોર વોચિંગ.